હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ લાઈફ વિથ સિયા. આજે આપણે બનાવવાના છીએ સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક નો શુગર મસ્ક મેલન મસ્તાની. બિના શુગર પણ મીઠી અને એકદમ તમને ઉનાળામાં પીવાનું મન થઈ જાય એવી આ રેસીપી છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે 1 ગ્લાસ દૂધ લઈ અને તેને થોડું ગરમ થવા દઈશું. હવે એક બાઉલમાં આપણે 1 ચમચી જેટલું દૂધ લઈ લેશું. તેમાં આપણે 1 ચમચી જેટલું કસ્ટર્ડ પાવડર એડ કરીશું. અને કસ્ટર્ડ પાવડરને એકદમ દૂધ સાથે આપણે મિક્સ કરી દઈશું. અને આપણે દૂધની સાથે તેને મિક્સ કરી દઈશું અને જ્યાં સુધી એક બોઇલ આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરી લઈશું. અને આપણે સરખું તેને મિક્સ કરીશું જેથી એમાં ગાંઠા ના પડી જાય. ત્યારબાદ આપણે આ જે કસ્ટર્ડ મિલ્ક રેડી કર્યું છે તેને આપણે હાફ અવર માટે રેફ્રિજરેટ કરીશું ફ્રીઝમાં. હવે આપણે એક મીડિયમ સાઇઝનું મસ્ક મેલન લેશું. તેનો આપણે થોડો ઉપરનો પાર્ટ જે છે એ કટ કરી લેશું અને એમાંથી આપણે એના બધા સીડ્સ જે છે એ આપણે રિમૂવ કરી દઈશું. ત્યારબાદ આપણે મસ્ક મેલનમાંથી થોડો પલ્પ જે છે એ બધો સ્કૂપ કરી લેશું. હવે આપણે એક મિક્સર જાર લેશું. એમાં આપણે જે સ્કૂપ કરેલો પલ્પ હતો એ એડ કરીશું અને 3 થી 4 ખજૂર આપણે પાણીમાં પલાળીને રાખ્યા હતા એ બી આપણે એમાં એડ કરીશું અને સરખી રીતે એને મિક્સ કરી દઈશું. હવે રેફ્રિજરેટ કરેલું જે આપણું કસ્ટર્ડ મિલ્ક હતું એ આપણે આમાં એડ કરી દઈશું અને સર્વિંગ માટે જે મસ્ક મેલન સ્કૂપ કરેલું હતું એમાં જ સર્વ કરશું અને આપણે કાજુ અને બદામથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણી સ્વાદિષ્ટ અને સંપૂર્ણ હેલ્ધી નો શુગર મસ્ક મેલન મસ્તાની. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઈફ વિથ સિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવી જ સરળ અને હેલ્ધી રેસીપી લઈને આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, હર હર.